નમસ્કાર મિત્રો, આપણે અગાઉ એક સરસ સિરીઝ જોઈ રહ્યા છીએ કે જેમાં ગણોત ધારાની જુદી જુદી કલમો હેઠળ અલગ અલગ પ્રકારની જોગવાઈઓ વિશે આપણે ચર્ચા કરતા રહેલા છીએ અને એ મહદ અંશે દરેક ખેડૂત મિત્રોને કે જે ખેતીની જમીન ધારણ કરે છે એ લોકોને ખૂબ જ મદદરૂપ સાબિત થઈ રહેલ છે। એ આપણે શરૂઆત કરી 7/12ની નકલ જોવાથી અને એ 7/12ની નકલની અંદર શું શું આવી શકે એનો એક આપણે વિડીયો બનાવ્યો, જોયો આપણે સર્વે, અને ખૂબ જ પ્રશંસા આપ લોકોએ કરી, આપનો આભાર। પછી આપણે એ જમીનની અંદર જે સત્તા પ્રકારો છે એના વિશે વિચાર્યું, એનો પણ એક અલગથી વિડીયો બનાવ્યો, નવી શરત, જૂની શરત, બિનખેતી પ્રીમિયમ પાત્ર, એ બધા ઉપર એક વિડીયો બનાવ્યો, એને પણ ખૂબ જ સારો પ્રતિભાવ મળ્યો અને ઘણા લોકોએ એનો લાભ ઉઠાવ્યો। ત્યારબાદ આપણે ગણોતિયાના પ્રકાર વિશે વિચાર્યું। ત્યાર પછી આપણે ગણોત ધારાની કલમ 84C ઉપર એક સરસ વિડીયો બનાવ્યો। ત્યારબાદ ગણોત ધારાની કલમ 63 ઉપર પણ એક સરસ વિડીયો આપણે બનાવ્યો અને ત્યારબાદ ગણોત ધારાની કલમ 32 ઉપર પણ આપણે સરસ વિડીયો બનાવ્યો। એટલે આ જ સિક્વન્સની અંદર પછી ગણોત ધારાની કલમ 32 ગ ઉપર પણ આપણે એક વિડીયો બનાવેલો છે આ અગાઉ। તો આ તમામ વિડીયોની અંદર આપ સર્વના ખૂબ જ સારા પ્રતિભાવો મળ્યા, ઘણી કોમેન્ટો આવી અને શક્ય હોય ત્યાં સુધી મેં તમામને જવાબ આપવાનો પ્રયત્ન કર્યો છે। ઘણાને કોમેન્ટથી આપ્યું છે, ઘણાએ મારા નંબર ઉપર ફોન કર્યો, તેમને રૂબરૂ પણ મળ્યો છું, ઘણા દૂરથી મારી ઓફિસે મુલાકાત પણ લીધી, એમને પણ મેં મારાથી બનતા પ્રયત્નોથી એમને મદદરૂપ થવાનો પ્રયત્ન કર્યો। તો મિત્રો, આ જ સિક્વન્સની અંદર આપણે એક ગણોત ધારાની કલમ 32P એનો એક ઉપર આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો। કારણ કે 32P નહીં સમજીએ મિત્રો તો 32Gનો કોઈ સમજીને કોઈ મહત્ત્વ નથી। કારણ કે 32Gની કાર્યવાહી ચાલ્યા પછી અમુક સંજોગો એવા નિર્માણ થાય છે કે જમીન માલિક અને ગણોતિયાના મેળાપીપણાની અંદર ગણોતિયો દબાણવશ એ જમીન ખરીદવાની ના પાડતો હોય છે કે મારે જમીન ખરીદવી નથી, હાજર ના રહે, બધું ઘણા બધા પ્રશ્નો કાર્યવાહીની અંદર ઉદ્ભવતા હોય છે। તો મિત્રો, આ ગણોત ધારાની કલમ 32P એ એવી કલમ છે કે જ્યારે ગણોતિયાની જે જમીન ખરીદી છે એ બિનઅમલી બને, બિન અસરકારક બને, એનો ગણોત હક સમાપ્ત થાય ત્યારે કલેક્ટરે જે કાર્યવાહી કરવાની હોય છે એ ગણોત ધારાની કલમ 32Pની અંદર આપવામાં આવેલી છે મિત્રો। આપ સર્વે તમારી ઘણા બધા લોકો જોજો, આપની 7/12 એની અંદર હશે કે જમીન ખરીદી બિનઅમલી બની, ગણોત હક સમાપ્ત કર્યો, ગણોત કામ બંધ કર્યું, ગણોતિયા સાબિત ના થતા હોવાથી ગણોત કામ બંધ કર્યું, આવા પ્રકારની નોંધો 7/12ના બીજા હકના કોલમની અંદર નોંધાયેલી હોય છે મિત્રો। તો આ બધા પ્રસંગોએ ગણોત ધારાની કલમ 32P નો અમલ કરવાનો થાય છે મિત્રો। તો જોઈએ આપણે કે ગણોત ધારાની કલમ 32Pમાં કઈ પ્રકારની કાર્યવાહી થાય। તો મિત્રો, જ્યારે ગણોતિયાની ખરીદી બિનઅસરકારક બને કે બિનઅમલી બને, એનો ગણોત હક સમાપ્ત થયો હોય ત્યારે, અને જ્યારે આવો ગણોત હક સમાપ્ત થયા પછી અને આવી ખરીદી બિન અસરકારક અને બિનઅમલી બન્યા પછી જમીન માલિક ગણોત ધારાની કલમ 43(1)D મુજબ પોતાનો હકનો અમલ કરે નહીં, એવા સંજોગોની અંદર કલેક્ટર પોતાની મેળે અથવા તો અરજી ઉપરથી
આવી જમીનની ખરીદી બિનઅમલી જાહેર કરશે, એનો ઘણો હક સમાપ્ત કરશે અને સંક્ષિપ્ત કાર્યવાહી કરી અને આ જમીનનો કબજો ખાલી કરાવશે. અને ત્યારબાદ આવી જમીનનો નિકાલ એ અગાઉ આપણે ગણોત ધારાની કલમ 84C વિડીયોની અંદર અગ્રતા ક્રમની યાદી આપણે મૂકેલી છે. એ અગ્રતા ક્રમની યાદી મુજબ એ જમીનનો નિકાલ કરશે. આ ગણોત ધારાની કલમ 32 મુજબ છે. પણ વચ્ચે મિત્રો આપણે નોંધ્યું હશે કે ગણોત હક સમાપ્ત થયો હોય, ગણોત્યાની ખરીદી બિનઅમલી અને બિનઅસરકારક બની હોય અને આવા સંજોગોમાં જમીન માલિકે ગણોત ધારાની કલમ 43(1)D લાભ મેળવ્યો ના હોય. હવે આ અગત્યનું છે મિત્રો, જોવાનું છે કે આવા સંજોગોની અંદર જમીન માલિકને એ જમીન પરત લેવાનો અધિકાર ગણોત ધારાની અંદર આપેલો છે. તો એ ગણોત ધારાની કલમ 43(1)D એ સમય મર્યાદાની અંદર એણે 43(1)B મુજબ અરજી કરવાની હોય છે. તો એ અરજી કર્યા બાદ, એની પ્રક્રિયા અનુસર્યા બાદ કલમ 32A જોગવાઈઓને આધીન રહીને એ જમીન માલિક પરત મેળવવા માટે હકદાર રહે છે. પણ એણે એ જમીન મેળવવા માટે કલમ 43(1)D મુજબ લાભ લેવો હોય એમણે, તો 43(1)B મુજબ એમણે અરજી કરવાની છે સમય મર્યાદામાં. અને એ પણ ગણોત ધારાની કલમ એના જે આપણે 32A જોગવાઈઓને આધીન રહીને. જો આવો લાભ જમીન માલિકે ના લીધો હોય કે એવી અરજી ના કરી હોય ત્યારે કલેક્ટર, અત્યારે તો જો કે એ કલેક્ટરોએ પોતાની સત્તા કૃષિપંચ મામલતદારોને હસ્તાંતરિત કરી છે, એટલે કૃષિપંચ મામલતદાર પોતાની મેળે અથવા તો હિત સંબંધ ધરાવતી વ્યક્તિની અરજી ઉપરથી કેસ ઊભો કરી અને હુકમ કરશે કે આ ગણોત હક સમાપ્ત કરવામાં આવે છે, આ ખરીદી બિનઅમલી જાહેર કરવામાં આવે છે અને આ અધિનિયમમાં જણાવેલ અગ્રતા ક્રમ મુજબ આ જમીનનો નિકાલ કરવામાં આવે છે. એટલે અગ્રતા ક્રમની અંદર આ જમીન પાછી કોને કોને મળે એની યાદી આપેલી છે. એ આપણે ગણોત ધારાની કલમ 84C વિડીયો ફરી એકવાર જોશો તો એની અંદર ખબર તમને પડી જશે. પણ ટૂંકમાં કહી દઉં કે પ્રથમ હક પાછો એના એ જ ગણોત્યાનો હોય છે. પછી ખેત મજૂર મંડળીઓ, સહકારી મંડળીઓનો હોય છે. પછી ખેત મજૂર હોય છે, નાના સીમાંત ખેડૂતો હોય છે. એટલે આ પ્રકારના જે અગ્રતા ક્રમની યાદી આપી છે એ પ્રકારે એ લોકોને એ જમીન ફાળવવામાં આવતી હોય છે. અને એ જમીન પાછી નવી શરતની જમીન તરીકે ફાળવવામાં આવતી હોય છે. અને એને પાછા ગણોત ધારાની કલમ 43ના નિયંત્રણોને આધીને જમીન આપવામાં આવતી હોય છે. જેમ આપણે અગાઉ જોયું કે 32Gની કાર્યવાહી કર્યા બાદ પણ ગણોત ધારાની કલમ 43ના નિયંત્રણોને આધીને જમીન આપવામાં આવી છે, નવી શરત તરીકે જમીન ફાળવવામાં આવતી હોય છે. મિત્રો, આ જોગવાઈ કલમ 32Pની છે. એટલે શોર્ટમાં આપણે એને કહેવું હોય તો 32Pની કલમ એ છે કે જ્યારે 32Gની કાર્યવાહીની અંદર જમીન ખરીદવાની ગણતરીઓ ના પાડે કે જમીન માલિક અને ગણતરીયા સાથે મેળાપી પણ થાય, એનો ગણતરીનો હક સમાપ્ત થયો હોય, એની ખરીદી બિનઅમલી બની હોય, ત્યારે કલેક્ટર પોતાની મેળે અથવા તો અરજી ઉપરથી આ જમીનનો નિકાલ અગ્રતા ક્રમની યાદી મુજબ જમીન ફાળવવા માટે કરશે. અને એ અગ્રતા ક્રમની યાદી ફરી એકવાર આપણે કહું છું કે 84Cના વિડીયોની અંદર જોઈ લેશું. એ પ્રમાણે જમીનનો નિકાલ કરશે. અંતે એ જમીન મૂળ ગણોત્યાને ખરીદવાનો હક પ્રથમ પ્રાપ્ત થાય છે, એ આપણે સમજી લેવાનું છે મિત્રો. તો ગણોત ધારાની કલમ 32P એ શોર્ટની અંદર એનો અર્થ આ થાય. અને મને આશા છે કે આ ગણોત ધારાની કલમ 32P આપને સમજમાં આવી હશે. કંઈ આપણા પ્રશ્નો હોય તો કોમેન્ટની અંદર આપ જરૂરથી લખી શકો છો. બીજું કે હવે આપણે ગણોત ધારાની અંદર એક અગત્યની કલમ આવે છે, કલમ 70. તો ઘણા બધા વ્યક્તિઓ કલમ 70 મુજબ કૃષિપંચ મામલતદારને અરજી કરતા હોય છે. તો એનો એક આપણે વિડીયો બનાવવાનો છે. 70(1)B 70B શું છે, આને જ લગતી જોગવાઈ છે. તો એ છેલ્લે આપણે એ ગણોતનો વિડીયો બનાવી અને જે ગણોત ધારાની માહિતી આપણા સમક્ષમાં સુધી પહોંચાડવાની હતી કે જે આમ તો વિશાળ કાયદો છે,
અંદર બહુ જ મેં આપણે જણાવ્યું એમ કોમ્પ્લિકેટેડ બાબતો છે કે જે પ્રથમ દ્રષ્ટિએ સમજમાં ના આવે, કોઈ વકીલશ્રીનો સંપર્ક કરવો પડે. પણ રોજબરોજ ખેડૂત મિત્રોને કે જે જમીન ધારણ કરતા વ્યક્તિઓ છે એને જે રોજબરોજની જરૂર પડતી હોય છે કે આ જે કલમ 32 ગ 32 પી બરાબર, ગણોદ્ધારાની કલમ 43, બિન ખેતી પ્રીમિયમ પાત્ર, જૂની શરત, નવી શરત, આ બધું રોજે રોજનું છે. એટલે એ સમજ તમારા સુધી સરળતાથી પહોંચે એટલા હેતુથી આ બધા વિડીયો આપણે બનાવ્યા. એ જ ચેનલની અંદર આજે આપણે આ વિડીયો બનાવ્યો. હવે એક 70 વિડીયો બનાવીને ગણોદ્ધારાના વિડીયોને આપણે પૂર્ણવિરામ મૂકીશું. પછી આપણે એક નવા વિષય ઉપર જવાના છીએ. એ આવતા વિડીયોની અંદર આપણે હું કહીશ. મને આશા છે કે આજનો વિડીયો આપને ગમ્યો હશે. આ જો વિડીયો ગમ્યો હોય તો મિત્રો આ વિડીયોને લાઈક કરો અને આ માહિતી સામાન્યમાં સામાન્ય જનતા સુધી પહોંચે, દરેક વ્યક્તિ એનો લાભ ઉઠાવે, એને ખોટા ખર્ચમાં ઉતરવું ના પડે. એટલા માટે આ વિડીયોને તમારા ગ્રુપોની અંદર, વોટ્સએપ ગ્રુપોની અંદર શેર કરો, તમારા મિત્રોને શેર કરો કે જેથી એ વ્યક્તિઓ પણ આ માહિતીનો લાભ ઉઠાવે. મિત્રો, આવા અવનવા વિડીયોની જાણકારી માટે આપે મારી ચેનલ અશોક ડાભી એડવોકેટને સબસ્ક્રાઈબ કરવી પડશે અને બાજુનું બેલ આઇકોનનું બટન પણ દબાવવું પડશે, જેથી નવા વિડીયો મૂકું કે તરત એની જાણકારી નોટિફિકેશન મારફતે આપના સુધી પહોંચી જાય અને એ માહિતીનો આપ લાભ ઉઠાવી શકો. તો મિત્રો, આ મારી ચેનલ અશોક ડાભી એડવોકેટને અત્યારે જ સબસ્ક્રાઈબ કરો, બાજુનું બેલ આઇકોનનું બટન દબાવો અને આ વિડીયોને વધારેમાં વધારે શેર કરો. એવી આશા સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ છીએ. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.